ચલો રેડી સ્ટાર્ટ. પેટ્રોલિયમના ભાવ આજકાલ ઘટી ગયા છે અને એ પાછળનું કારણ છે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતા બે દેશો વચ્ચેની તકરાર. ફૂલ સ્ટોપ. દુનિયાના સૌથી મોટા પેટ્રોલિયમ ઉત્પાદક સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે ચાલી રહેલા આ ઓઇલ વોરના કારણે પેટ્રોલિયમના ભાવ સતત ઘટી રહ્યા છે. ફૂલ સ્ટોપ. આમ પણ પેટ્રોલિયમે હંમેશા દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. ફૂલ સ્ટોપ. ક્યારેક તેના ભાવ આભને આંબે છે અને લોકો ત્રાહિમામ પોકારી જાય છે, તો ક્યારેક પાણી જેટલું સસ્તું થઈ જાય છે. ફૂલ સ્ટોપ. પેટ્રોલિયમના ભાવ વધે તો અનેક દેશોની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ જાય છે અને સસ્તું થાય તો આવા દેશો રાહતનો શ્વાસ લે છે. ફૂલ સ્ટોપ. પેરા. પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેક પર સાઉદી અરેબિયાનું વર્ચસ્વ છે. ફૂલ સ્ટોપ. પેટ્રોલિયમના ભાવમાં ઘટાડાનો દોર 2014થી 2016 સુધી ચાલ્યો. એ દરમિયાન ઓપેક પ્લસ નામનો એક સમૂહ ઊભો થયો, જેમાં ઓપેક દેશો સિવાયના બીજા કેટલાક દેશો પણ સામેલ હતા. ફૂલ સ્ટોપ. રશિયા ઓપેક પ્લસ ગ્રુપનું સભ્ય છે. ફૂલ સ્ટોપ. હાલ કોરોના વાયરસના કારણે પેટ્રોલિયમની આયાત નિકાસને મોટો ફટકો પડ્યો છે. ફૂલ સ્ટોપ. આ પરિસ્થિતિમાં સાઉદી અરેબિયાનો પ્રસ્તાવ હતો કે પેટ્રોલિયમનું ઉત્પાદન ઘટાડવું જોઈએ કે જેથી સ્થિતિ વણસે નહીં અને પેટ્રોલિયમના ભાવ તળિયે ન પહોંચી જાય. ફૂલ સ્ટોપ. પેરા. રશિયાએ સાઉદી અરેબિયાની રજૂઆતને રશિયાએ ફગાવી દીધી અને પેટ્રોલિયમનું ઉત્પાદન ઘટાડવાનો ઇનકાર કરી દીધો. એટલું જ નહીં, સાઉદી અરેબિયાના પ્રસ્તાવને ઓપેક દેશોની દાદાગીરી ગણાવ્યો. ફૂલ સ્ટોપ. રશિયાને પાઠ ભણાવવા માટે સાઉદી અરેબિયાએ પોતાનું પેટ્રોલિયમ ઉત્પાદન વધારીને રશિયાના ઓઇલ માર્કેટને બરબાદ કરવાનો માર્ગ પસંદ કર્યો. ફૂલ સ્ટોપ. સાઉદી અરેબિયાએ પેટ્રોલિયમના ભાવ પણ ઘટાડી દીધા, જેના કારણે પેટ્રોલિયમના ભાવમાં કડાકો બોલ્યો. ફૂલ સ્ટોપ. આ કડાકો 1991ના ગલ્ફ વોર બાદનો સૌથી મોટો છે. ફૂલ સ્ટોપ. પેરા. સાઉદી અરેબિયાના આ પગલાંના કારણે રશિયાનું ચલણનો રેટ પણ ઘટવા લાગ્યો છે. ફૂલ સ્ટોપ. હકીકતમાં રશિયા અને સાઉદી અરેબિયા સહિતના પેટ્રોલિયમ ઉત્પાદક દેશો બજાર પર કબજો જમાવવાનો જંગ લડી રહ્યા છે. ફૂલ સ્ટોપ. અમેરિકાએ શેલ ઓઇલ ફિલ્ડ દ્વારા છેલ્લા એક દાયકામાં પેટ્રોલિયમનું ઉત્પાદન વધારીને બમણું કરી દીધું છે. ફૂલ સ્ટોપ. અમેરિકા જે ઝડપે પેટ્રોલિયમનું ઉત્પાદન વધારી રહ્યું છે, એનાથી સાઉદી અરેબિયા અને રશિયા જેવા મોટા ઓઇલ ઉત્પાદક દેશોના બજાર પર જોખમ વધી રહ્યું છે. ફૂલ સ્ટોપ. એ જ કારણ છે કે રશિયાએ પેટ્રોલિયમ ઉત્પાદન ઘટાડવાની વાત ન સ્વીકારી. ફૂલ સ્ટોપ. પેરા. ઓઇલની આ પ્રાઇસ વોર ભલે સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે ચાલી રહી હોય, પરંતુ પેટ્રોલિયમના ભાવમાં ઘટાડાની સૌથી વધારે અસર અમેરિકાને થશે. ફૂલ સ્ટોપ. અમેરિકાને પેટ્રોલિયમનું ઉત્પાદન ઘણું મોંઘું પડે છે, જ્યારે રશિયામાં ઓઇલ ઉત્પાદનનો ખર્ચ પ્રમાણમાં ઓછો છે. ફૂલ સ્ટોપ. અમેરિકામાં પેટ્રોલિયમ ઉત્પાદનનો સરેરાશ ખર્ચ $40 પ્રતિ બેરલ છે. ફૂલ સ્ટોપ. સાઉદી અરેબિયાનું ઓઇલ ઉત્પાદન ઘણું ખરું પેટ્રોલિયમના કૂવાઓ દ્વારા થાય છે, જ્યારે રશિયામાં પેટ્રોલિયમના કૂવા ઉપરાંત સમુદ્રમાં પણ સારું એવું ઉત્પાદન થાય છે. ફૂલ સ્ટોપ. ઓવર.